માંડવીમાં વિશમાં ધોરીઓ કરવામાં કેટલી માંડવી ઉપડી હવે એ માંડવીના પાથરાને બહાર કાઢવાના હતા. પછી તો હું ગારામાં લપસતો ગયો અંદર, કારણ કે કાલે જ માંડવી પાઈ હતી ગારો બહુ જ હતો. કાલ ઉપાડી દીધો છોડવા જુઓ કેટલા હુકાઈ ગયા. પછી તો કીધું જેવા હોય એવા બાયને તો કાઢવાના છે. પછી પારે મેકીને 2 ફેરા મારી દીધા ફટાફટ. અને થોડીક માંડવી તોડીને ખિસ્સામાં ભરી માંડવી ખાતો આવી ગયો મરસી. અહીંયા આવીને જોયું તો મરસા તો કેટલા બધા થઈ ગયા. પણ બિચારા આ છોડવાને કુકઈ લાગી. આનું મરસું જોવો સિકુડાઈ ગયેલું. પણ મોટા ભાગની મરચીમાં સારા એવા વેચવા જેવા મરચા થઈ ગયા. પણ કીધું એ બધું રહેવા દે. સાહિલ ને જોઈ આવી કોબીસ કેવા છે. પણ અહીંયા આવીને જોયું તો કોબીસમાં ઘણું નુકસાન થયું વરસાદ. એટલાય કોબીસ તો ઉભે હુકાઈ ગયા. પણ આ ખાતાને લીધે ઘણા બધા કોબીસ સારા એવા મોટા દડા જેવા થઈ ગયા. કોક છોડમાં યુવેરું આવી ગઈ છે. યુવેરીની વાત કરતા જ એન્ટ્રી થઈ સાહિલની. એને થોડુંક ફોનનું કામ હતું. કામ પતાવી નીકળી ગયો પાથરોલની વાડીએ પૂગતા જ ખબર પડી ઢોને શેડી નાખો. એટલે પછી એને વાટીને એને 2 ફેરા નાખી દીધા ફટાફટ. પણ આ તો વજન વાળી એવીને પરસેવો વાળી દીધો. તોય હજી કટકા કરવાના બાકી હતા. શેડી એ ફ્રીમાં વાલનો વેલો મળ્યો જોતો હોય તો કીધું ને. હવે હુકાઈ ગયેલી પત્રિકા શેડીને નાના કટકા કરવાનું કરી દીધું ચાલુ. શેડીને ટબોલકા ભરીને તો એમ થયું લાઈને એકાદ બે ખાઈને નવી ફૂટના બહુ ગીરા લાગ્યા નહીં. પછી ઢોરને આગ્રા શેડીને એવું નાખી દીધું. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.